આ તરફ નવસારી શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો નવસારી રેલવે સ્ટેશનથી દાંડી જતો માર્ગ પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। માર્ગ ઉપર પાણી ફરી વળતા અનેક વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે। નવસારી શહેરમાં 2 કલાકમાં પડેલા 2.5 ઇંચ વરસાદને પગલે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની જે પોલો છે જે ખુલવા પામી છે। ખાસ કરીને નગરપાલિકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે। નવસારીનો તમે વાત કરવામાં આવે તો ચારપોલ વિસ્તાર હોય, કુંભારવાડ વિસ્તાર હોય, શાંતાદેવી વિસ્તાર હોય, અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે। તમે જોઈ શકો છો, જેને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। ખાસ કરીને 2 કલાકમાં લગભગ 2.5 ઇંચ જેટલો વરસાદ સમગ્ર નવસારી શહેરમાં વરસ્યો છે। અનેક સોસાયટીઓમાં પાણી ભરાયું છે। નગરપાલિકા દ્વારા હાલ આ પાણી કાઢવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી છે, પરંતુ ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તેના સામે અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે। આ તમે જોઈ શકો છો, આ મુખ્ય રસ્તો છે, અગ્રવાલ કોલેજ તરફ જતો રસ્તો છે, જે રસ્તા ઉપર પાણી ભરાયા છે। અહીંની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। ગણદેવી રોડ ઉપર પાણી ભરાયા છે, કુંભારવાડ વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાયા છે। સતત અઢી કલાકની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ નવસારી શહેરમાં ખાબક્યો છે, જેને કારણે નવસારી શહેરના જનજીવન ઉપર ખાસી અસર થઈ છે અને હવામાન વિભાગ દ્વારા હજી પણ નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને નવસારી જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી। આ તરફ નવસારી શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો શહેરમાં આવેલા કુંભારવાડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો છે। તો રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। તો નવસારીના સીધા જ દ્રશ્યો કે જ્યાં વરસાદી માહોલ જામતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે।